શું તમે પણ તમારા શરીરની જિદ્દી ચરબીથી પરેશાન થઈ ગયા છો? એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ તમે એમાંથી બહાર નીકળી શકતા નથી? તો ટેન્શન ના લેશો, હું તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી છું અને એની અંદર આપણે વાત કરવાના છીએ સવારની એવી આદતો કે જેનાથી આપણે આપણા શરીરની જિદ્દી ચરબીને તો ઓછી કરીશું જ, પણ સાથે સાથે આપણું વેટ લોસ પણ આપણે કરી શકીશું અને બોડીને સરસ રીતે આપણે ટ્રાન્સફોર્મ કરી શકીશું અને હેલ્ધી પણ રહીશું અને આપણને સ્વાસ્થ્યનો સરસ મજાનો મંત્ર પણ મળી જવાનો છો. તો તમે તૈયાર છો ને સવારની આદતોને અપનાવવા માટે? અને હા, ખાસ તમારે જિદ્દી ચરબીને જો બહાર કાઢવી છે, પેટને ઓછું કરવું છે, તો સવારની આ આદતોમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવશો તો ડેફિનેટલી તમે તમારી જિદ્દી ચરબીને ઓછી કરી શકશો અને લાઈફ ટાઈમ ફિટ પણ રહી શકશો. તો એવી કઈ આદતો છે કે જે આપણે અપનાવવી જોઈએ જેનાથી આપણી ચરબીને તો ઓછી કરી શકીશું જ, પણ સાથે સાથે હેલ્ધી પણ રહી શકીશું, મેડિસિન ફ્રી લાઈફ જીવી શકીશું. તો એ સાંભળવા માટે, જાણવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. અને હા, મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. તો વાત કરીએ સુબહ એટલે કે સવારની એવી કઈ આદતો છે કે જે આપણે અપનાવવી જોઈએ. તો સૌથી પહેલા તો સવારે ઉઠતાની સાથે જ આપણે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. સવારે આપણે ઉઠીએ એટલે ગરમ પાણી જો આપણે પીશું તો એનાથી આપણી બોડીનું મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને મેટાબોલિઝમ બૂસ્ટ થશે એટલે ઓટોમેટિકલી આપણું ફેટ ઓછું થવામાં, ફેટ બર્નિંગમાં આપણને મદદ મળશે અને સાથે સાથે આપણી બોડીની અંદર રહેલા ખરાબ ટોક્સિન જે છે એ બહાર નીકળશે અને આપણી બોડી ડિટોક્સ થશે અને હાઇડ્રેટ પણ રહેશે. એટલે સવારની આદતમાં આપણે સૌથી પહેલા તો ઉઠતાની સાથે જ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ અને એ સાથે જ બીજી હેબિટ આપણે એ કેળવવાની છે કે સવારે ઉઠીએ એટલે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે થોડી એક્સરસાઇઝ આપણે કરીશું તો એનો આપણને લોંગ ટાઈમે ફાયદો થવાનો છે. આજે આપણે 15 મિનિટ એક્સરસાઇઝ કરીશું, કાલે ફરી 15 મિનિટ કરીશું, એમ કન્ટિન્યુ આપણે એક્સરસાઇઝ કરતા રહીશું તો આપણી બોડીમાં ડેફિનેટલી એની અસર દેખાવાની છે અને એક્સરસાઇઝ જે છે એ આપણી બોડીનું ફેટ બર્નિંગ માટે ખૂબ જ જરૂરી છે, કેલરી સારી રીતે બર્ન કરે છે અને સાથે સાથે આપણે ફિઝિકલ એક્ટિવ રહીએ છીએ અને એક્સરસાઇઝ આપણે જે કરીએ છીએ એનાથી આપણું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે, આપણે ફ્રેશ રહીએ છીએ અને સાથે સાથે આપણું વજન પણ ઓછું થવામાં આપણને હેલ્પ મળી રહે છે. એટલે આપણે સવારમાં યોગા, વોકિંગ અથવા તો સ્ટ્રેચિંગ જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે. તો એક્સરસાઇઝ પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એક આ આદત આપણે કેળવવી જોઈએ અને એ સાથે જ એક્સરસાઇઝ પતે એટલે ઓફિસલી આપણને ભૂખ લાગવાની જ છે અને જનરલી જોવા જઈએ તો મોટા ભાગના લોકો વર્કઆઉટ કરે છે, જીમમાં જાય છે, પણ પછી શું ખાવું જોઈએ એના ઉપર એટલું બધું ધ્યાન નથી આપતા. તો વર્કઆઉટ કરતાં વધારે ધ્યાન આપણે નાસ્તા પર આપવું જોઈએ અને સવારનો નાસ્તો કમ્પલસરી કરવાની આદત ડાલવી જોઈએ. જો સવારના નાસ્તાની આપણે આદત પાડીશું તો એ આપણને બહુ જ સારો એવો ફાયદો કરાવશે. કેમ કે સવારે આપણે ઉઠીએ છીએ તો 1 અથવા તો 2 કલાકની અંદર આપણે નાસ્તો લેવો ખૂબ જ જરૂરી છે અને નાસ્તો એટલે ચા, પરોઠા, સમોસા એવું નહીં, પણ હેલ્ધી નાસ્તો કે જેની અંદર રીચ પ્રમાણમાં પ્રોટીન મળી રહે, ફાઇબર મળી રહે, ન્યુટ્રન્ટ, વિટામિન્સ, મિનરલ આ બધી જ વસ્તુઓ મળી રહે એવો સંપૂર્ણ નાસ્તો આપણે સવારમાં લેવો જોઈએ અને આ નાસ્તો આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, આપણી પાચનની ક્રિયાને સુધારશે અને સાથે સાથે આપણે આખો દિવસ એનર્જેટિક રહીશું. આના કારણે આપણા આખા દિવસની એનર્જીમાં ઘણો બધો સુધારો થઈ જશે અને સાથે સાથે આપણે દિવસ દરમિયાન જે એક્સ્ટ્રા ઓવર ઇટિંગ કરી લઈએ છીએ, કંઈક ને કંઈક ખાવાની આપણને ક્રેવિંગ થતી રહે છે, એ પણ આપણી ઓછી થઈ જશે અને આપણે વધારે પડતું ખાઈશું નહીં અને એના કારણે આપણું વજન ઓછું કરવામાં આપણને હેલ્પ મળી જશે અને સાથે સાથે આપણું ફેટ બર્નિંગ પણ થશે એટલે આપણે હેલ્ધી રહીશું. તો સવારે આપણે નાસ્તાની પણ આદત રાખવી જોઈએ અને એ સાથે જ સવારે આપણે થોડું સૂર્યના તડકામાં ચાલવું જોઈએ, સૂર્યના તડકામાં બેસવું જોઈએ એટલે આપણને વિટામિન ડી મળશે અને વિટામિન ડી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને સવારમાં તમે થોડો સમય માટે તડકામાં બેસો છો એનાથી તમારા શરીરની એનર્જીમાં વધારો થશે અને સાથે સાથે તમારું માઇન્ડ પણ ફ્રેશ રહેશે. એટલે સવારે આપણે આ પણ એક આદત રાખવી જોઈએ અને બીજું
સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણી બોડીને ડિટોક્સ કરવી ખૂબ જરૂરી છે. તો એના માટે ડિટોક્સ ડ્રિંક પણ લેવું જોઈએ અને ડિટોક્સ ડ્રિંકમાં તમે એનર્જી ડ્રિંક, ગ્રીન ટી લઈ શકો છો. એનાથી તમારા શરીરની અંદરના મેટાબોલિઝમને તો બૂસ્ટ કરશે જ, સાથે સાથે ફેટ બર્નિંગમાં ખૂબ જ મોટો ફાયદો થઈ જશે. ફેટ બર્ન થશે એટલે ઓટોમેટિકલી તમારા વેટ લોસમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે. તો સવારે આપણે ગ્રીન ટી એટલે કે ડિટોક્સ ડ્રિંક છે એનો આપણે યુઝ કરવો જોઈએ અને ડિટોક્સ ડ્રિંક આપણે લઈશું તો એનાથી આપણા શરીરની અંદરના જે ટોક્સિન છે એ બહાર નીકળશે, આપણે રિલેક્સ રહીશું અને આપણી બોડી હાઇડ્રેટ પણ રહેશે. તો સવારે આપણે ડિટોક્સ ડ્રિંકની આદત રાખવી જોઈએ. અને એ સાથે જ આપણે સવારમાં મોટા ભાગના લોકોની આદત હોય છે કે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ લઈ લે છે. એટલે સવારે આપણે સ્ક્રીન ટાઈમ જે છે એ ઓછો કરવાની જરૂર છે. સવારનો સ્ક્રીન ટાઈમ આપણે જેટલો ઓછો કરીશું એટલી આપણી એનર્જી ભરપૂર રહેશે. કેમ કે આપણે સવારે મોબાઈલ અથવા તો કોઈ પણ સ્ક્રીન જે છે એ સવારથી જ આપણે સ્ટાર્ટ થઈ જાય છે તો એ આપણી એનર્જી છે એ સવારમાંથી જ શોષી લે છે. એટલે પહેલેથી જ આપણી બેટરી જે છે એ ડાઉન થઈ જાય છે. એટલે આપણી બેટરી એટલે કે આપણે એનર્જેટિક આખો દિવસ રહીએ એના માટે સવારે આપણે આપણો સ્ક્રીન ટાઈમ અવોઇડ કરવો જોઈએ. અને જો સ્ક્રીન ટાઈમ આપણે અવોઇડ કરીશું તો ઓફિસલી આપણને ઘણો બધો ફાયદો થવાનો છે. એ તમે એકવાર કરશો તો તમને ખ્યાલ આવશે. કેમ કે મોબાઈલ આપણે લઈને બેસીએ છીએ, સ્ક્રીન ઉપર ના જોવાનું, રીલ સ્ક્રોલ કરતા રહીએ છીએ તો એના કારણે ઘણી બધી આપણી એનર્જી જે છે એ મોબાઈલ ખાઈ લેતું હોય છે. તો આપણે એનર્જેટિક રહેવું હોય તો સવારમાં આપણે મોબાઈલથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અને એ સાથે જો આપણે હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય અને વેટ લોસ કરવું હોય, જીદ્દી ચરબીને બહાર કાઢવી હોય તો આપણી આ આદતોને જે છે એ કન્સિસ્ટન્સી કરવી ખૂબ જ જરૂરી છે. જો આ આદતો આપણે કન્સિસ્ટન્સી ફોલો કરીશું તો એનું ટ્રાન્સફોર્મેશન આપણને સુપર મળવાનું છે. આપણે વિચાર્યું ના હોય એવું આપણને આનાથી રિઝલ્ટ મળવાનું છે. પણ આ આદતોને આપણે રોજ બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, ખાઈએ છીએ એમ એને આપણી હેબિટમાં વણી લેવી ખૂબ જ જરૂરી છે. હવે સવાલ એવો થાય કે આ આદતો અમે કરવા ટ્રાય કરીએ છીએ, 2 દિવસ ફોલો કરીએ છીએ, અઠવાડિયું ફોલો કરીએ છીએ પણ રેગ્યુલર થતું નથી. તો એના માટેનું પણ બેસ્ટ સોલ્યુશન મારી પાસે છે. એના માટે તમે અમારા ઓનલાઈન મોર્નિંગ મિરેકલ ક્લબમાં જોઈન થઈ શકો છો. ત્યાં તમને જે મેં આદતો કહી છે એ આદતો ઇન્ક્રીઝ કરવા માટે ટ્રેકિંગથી લઈને કોચથી લઈને તમને બધી જ વસ્તુ ત્યાં મળશે. તો જો તમે તૈયાર હો તો જલ્દીથી કમેન્ટ કરો. એના માટે તમે મને મેસેજ કરી શકો છો, વોટ્સઅપ મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. અને અમારો 3 દિવસનો ફ્રી ટ્રાયલ ડેમો તમે લઈ શકો છો અને પછી અમારી સાથે કન્ટિન્યુ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.